ભરૂચ લોકસભા બેઠક પરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આ સમયે પત્રકારો સાથે વાત કરતા એમણે કહ્યું કે તેઓ આ લોકસભા ચૂંટણી સારા માર્જિનથી જીતી છે અને ભાજપના ઉમેદવાર આ વખતે હારવાના છે। ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરી બેઠક પરના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવા જ્યાં એક તરફ છે તો બીજી તરફ કોંગ્રેસ અને આપના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર આજે ચૂંટણી અધિકારી સમક્ષ દાખલ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા પોતાની જીતના દાવા કર્યા હતા। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ચેતર વસાવા આજે વિજય મુહૂર્ત જોઈ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ગતરોજ પંજાબના મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની ઉપસ્થિતિમાં ભવ્ય યાત્રા યોજ્યા બાદ આજે ચેતર વસાવાએ સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ચેતર વસાવા સહિત તેઓના ધર્મપત્નીની ઉપસ્થિતિમાં આજે તેઓ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે यहाँ મોંઘી માતાના આશીર્વાદ અને રામજી ભગવાનના દર્શન કરી લોકોની દુઆઓ લઈ તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આશા રાખીએ છીએ કે સારા માર્જિન સાથે ભરૂચ લોકસભા બેઠક ઉપર પોતાની જીત થશે તેમ જણાવ્યું હતું। આજ રોજ અમે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જ્યારે મને તક મળી છે ત્યારે અમે અમારા ટેકેદારો સાથે અમારા દરખાસ્ત કરનાર સાથે આજે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે। આ સાથે જ અમે યામોગી માતાના દર્શન કર્યા છે। ગઈકાલે રામજી ભગવાનના પણ દર્શન કર્યા। અહીંયા મોટી સંખ્યામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહીને અમને સૌએ આશીર્વાદ પણ આપ્યા છે, સૌએ સમર્થન પણ આપ્યું છે અને અમારા માટે દુઆઓ પણ બધા કરે છે। ત્યારે આ વખતે ભરૂચ લોકસભાની સીટમાં ખૂબ સારું લોકોનું જન સમર્થન મળી રહ્યું છે। કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે, ત્યારે આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીશું એવો પૂરો અમને ભરોસો છે, વિશ્વાસ છે। અહીંયા મહત્વની બાબત છે કે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો સામે કરેલ શક્તિ પ્રદર્શન બાદથી ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ ખરાખરીનો જંગ બન્યો છે અને બેઠકના જંગને જીતવા માટેના તમામ પ્રયાસો રાજકીય દિગ્ગજ નેતાઓ કરવામાં જોતરાઈ ગયા છે।